લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે વાણીવિલાસ કરેલ છે એના વિરોધમાં આ ગામ ક્ષત્રિય સમાજ નહીં, ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ તથા સર્વ સમાજ એનો સખત વિરોધ કરીએ છીએ. અને બધા સમાજ જે ક્ષત્રિય સમાજને સાથ સહકાર આપ્યો છે એના બદલ એમનો અને મુસ્લિમ સમાજના આગેવાન જોનસભાઈ અહીંયા આવીને બે શબ્દ કહે. ગામના રહેવાસી બધા સમાજો ભેગા થઈ ને અમે સમર્થન આપીએ છીએ, ટેકો આપીએ છીએ, ટેકો આપીએ છીએ. બધા સમાજ ભેગા થઈને, ખાસ કરીને અમે મુસ્લિમ સમાજ. ભાઈ પેલા તો બોલવામાં કંઈક આગળ પાછળ થઈ જાય તો માફ કરજો. બધા ભાઈઓ હિન્દુ મુસલમાન સાથે આજે બધા ભેગા થયા છે, જોઈને બહુ આનંદ અમને આવે છે, મજા આવે છે. બીજું જે કંઈ ટિપ્પણી થઈ હોય અમે દિલ જાણથી અને પ્યારથી તમારે જાહેરમાં અમે ટેકો જાહેર કરીએ છીએ. બધી રીતે બધાય ભાઈ હલી મળી અને જે સમય ટાઈમ આવે એ પ્રમાણે આપણે મતદાન કરવાનું છે. જય ભવાની, જય ભવાની. ભરાણા મુસ્લિમ હિન્દુ ભાઈઓને બધાને સલામ માર્યું છે. તો આજે જાહેરમાં હિન્દુ ભાઈઓનો જાહેરમાં હું ટેકો આપું છું, સોગન ખાઈને. જે બધે મુસલમાન ભાઈ સોગન ખાઈને ટેકો ભાઈને આપે. આજે એના ઉપર છે, કાલે આપણા ઉપર આવશે તો એ આપણે ટેકો આપશે. એકબીજાનો સાથ જોઈએ છે, એકબીજાનો સાથ જોઈએ છે. બધે ભાઈ મળીને ટેકો આપે. બધાનો આભાર હો માય. સમાજ તરફથી હું જાહેરમાં ટેકો આપું છું રાજપૂત સમાજને. હાલો, હિન્દુ ભાઈને રામ રામ અને મુસલમાન ભાઈને સલામ અલેકમ. બરાબર, પહેલાં તો મને એ ખુશી થાય છે કે આપણે હિન્દુ મુસલમાન હરેક જ્ઞાતિ આજે અહીંયા આપણે ભેગા થયા છે, એ બહુ સારી બાબત કહેવાય. બરાબર, પછી વાત એ છે કે કોઈ પણ સમાજના વિરુદ્ધમાં બોલવું એ વ્યાજબી નથી. બરાબર, તો રાજપૂત સમાજને જે